हेलो विद्यार्थी मित्रों, आज આપણે જે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયમાં જે આપણે છઠ્ઠા ચેપ્ટરની વાત કરતા હતા, જૈવિક ક્રિયાઓ, એ જૈવિક ક્રિયાઓની અંદર છેલ્લા વિડિયોની અંદર આપણે સ્વયંપોષી પોષણ વિશે ભણતા હતા. સ્વયંપોષી પોષણ. હવે સ્વયંપોષી પોષણની અંદર વનસ્પતિની અમુક પ્રાથમિક જરૂરિયાતો ભણ્યા હતા. તે વનસ્પતિ અકાર્બનિક ઘટકોમાંથી પાણીનો ઉપયોગ કરી CO2 ની હાજરીમાં અને ક્લોરોફિલની મદદથી પોતાના પોષણની જરૂરિયાત પોતે જાતે સંતોષી શકે છે. તો હવે આપણે આજે એ પોઈન્ટ ઉપર વાત કરવી છે સ્વયંપોષી પોષણની અંદર કે વનસ્પતિ CO2 કેવી રીતે ગ્રહણ કરે છે. વનસ્પતિમાં CO2 ક્યાંથી દાખલ થાય છે. હવે વનસ્પતિનું જે પર્ણ છે એ પર્ણની અંદર પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર અથવા ખાલી રંધ્ર, આ ત્રણે એક જ છે. પર્ણરંધ્ર, વાયુરંધ્ર અથવા તો રંધ્ર. આવી કોઈ રચના વનસ્પતિમાં પર્ણની અંદર જોવા મળે છે અને એના દ્વારા વનસ્પતિની અંદર CO2 છે દાખલ થાય છે. હવે વનસ્પતિમાં એવું નથી કે માત્ર પર્ણ દ્વારા જ થાય. વનસ્પતિ મૂળ પ્રકાંડ દ્વારા પણ પોતાની અંદરથી CO2 ને દાખલ કરી શકે છે. એટલે ટૂંકમાં મૂળ પ્રકાંડ અને પર્ણ ત્રણેય રચનાઓ છે. ત્રણેય રચનાઓ દ્વારા વનસ્પતિની અંદર CO2 દાખલ થઈ શકે છે. પરંતુ મેક્સિમમ એ સૌથી વધારે પ્રમાણમાં જો CO2 દાખલ થતો હોય તો કોના દ્વારા થાય છે? પર્ણ દ્વારા થાય છે. હવે CO2 દાખલ કરવા માટે પર્ણની અંદર પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર હોય. ત્યાં તમને આકૃતિની અંદર વાયુરંધ્રની રચના આપેલી છે. હવે આ વાયુરંધ્રની રચનાની અંદર કેવી રીતે હોય છે? પહેલા વસ્તુ તો એક રંધ્ર હોય છે, છિદ્ર હોય છે. રંધ્ર એટલે છિદ્ર, ખાલી જગ્યા. એ ખાલી જગ્યા હોય, એ ખાલી જગ્યા મારફતે CO2 વનસ્પતિની અંદર દાખલ થાય છે. તો એની રચનાની અંદર એક વાયુરંધ્ર છિદ્ર હોય, એક રક્ષક કોષો હોય અને રક્ષક કોષોને ઘેરીને આવેલા સહાયક કોષો હોય. હવે એ જે રચના છે એની આપણે વાત કરીએ તો જ્યારે આ બંને રક્ષક કોષો છે, આ ખુલ્લું વાયુરંધ્ર છે અને આ બંધ વાયુરંધ્ર છે. તો ખુલ્લું વાયુરંધ્ર હોય તો ખુલ્લા વાયુરંધ્રની અંદર કેવી રીતે હોય? તો જ્યારે કોઈ પણ વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર પાણીનું પ્રમાણ જ્યારે વધે છે તો પાણીનું પ્રમાણ વધતું હોય ત્યારે રક્ષક કોષોની દિવાલ છે ફૂલે છે. આ ફૂલેલી રક્ષક કોષોની દિવાલ તમને બતાવે છે. એ રક્ષક કોષોની દિવાલ છે ફૂલે છે. એટલે બંને રક્ષક કોષો છે, બંને રક્ષક કોષો એકબીજાથી દૂર ધકેલાય છે. અને દૂર ધકેલાવાને કારણે રક્ષક કોષોના વચ્ચેના ભાગની અંદર એક છિદ્ર જેવી રચના તૈયાર થાય છે. અને આ જે છિદ્ર છે એ છિદ્રને આપણે વાયુરંધ્ર છિદ્ર અથવા તો પર્ણરંધ્ર છિદ્ર તરીકે ઓળખીએ છીએ. એને ફરતીને એને ઘેરીને આવેલા ઘણી વખત જે બહારની તરફ આવેલા જે કોષો છે એ બહારની તરફ આવેલા કોષોને રક્ષક કોષો તરીકે ઓળખવામાં આવે છે કે જે સહાયક કોષો તરીકે એની અંદર એ કામ કરે છે. અને રક્ષક કોષોના કેન્દ્ર ભાગની અંદર અહીંયા જે તમને કોષ કેન્દ્ર બતાવેલું છે અને એવી જ રીતે આ જે અંદર નાની નાની રચનાઓ બતાવેલી છે. નાની નાની રચનાઓ શું છે? હરિત કણ છે કે જે પ્રકાશ સંશ્લેષણમાં મદદરૂપ થવાના છે. આવી રીતે આ છિદ્ર છે એ છિદ્ર મારફતે CO2 અંદર પ્રવેશે છે. હવે બીજી એક વસ્તુ કે વાયુરંધ્ર છે એ વાયુરંધ્રનું બીજું કાર્ય છે એ પાણી ગુમાવવાનું છે. વાયુરંધ્ર મારફતે વનસ્પતિ પાણી ગુમાવે પણ છે. એટલા માટે વનસ્પતિની અંદર જો વાયુરંધ્ર હંમેશાને માટે ખુલ્લા રહેતા હોય તો સતત ને સતત વનસ્પતિ પાણી ગુમાવે છે. તો એના માટે પાણી ગુમાવતું અટકાવવા માટે વાયુરંધ્ર હંમેશાને માટે ખુલ્લા હોતા
નથી. જ્યારે વનસ્પતિને પાણીની ઘટ હોય ત્યારે વનસ્પતિ પોતાના વાયુતંત્ર બંધ રાખે છે. તો આ કન્ડિશન છે, એ કન્ડિશનની અંદર વાયુતંત્ર બંધ અવસ્થાની અંદર બતાવેલા છે કે જ્યારે વનસ્પતિના રક્ષક કોષોમાંથી પાણી દૂર થાય ત્યારે બંને રક્ષક કોષોની દિવાલ એકબીજાની નજીક આવે છે અને નજીક આવે આ બંને દિવાલ એકબીજાની નજીક આવે આ ખુલ્લું વાયુતંત્ર છે. આ જ્યારે આ સાઈડ આ બંને દિવાલ એકબીજાની નજીક આવી જાય ત્યારે શું થશે? આ વાયુતંત્ર છે, વાયુતંત્ર કેવું થઈ જશે? બંધ થઈ જશે. છિદ્ર સંકોચાઈ જશે. એટલા માટે એ બંધ થઈ જશે. બંધ થઈ જશે એટલે પાણી ગુમાવાશે નહીં. તો આવી રીતે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર CO2 છે દાખલ થાય છે અને એ CO2 નો ઉપયોગ છે એ વનસ્પતિ પોતાની પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ માટે કરે છે. રક્ષક કોષોની દિવાલ જે છે એ રક્ષક કોષોની દિવાલ વાયુતંત્રના છિદ્રનું નિયમન કરવા માટે જવાબદાર હોય છે. ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે વાયુતંત્રના છિદ્રનું નિયમન કોણ કરે છે? તો રક્ષક કોષની દિવાલ અંદરની તરફની દિવાલ છે એ જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે વાયુતંત્ર બંધ થાય છે. જ્યારે રક્ષક કોષોની દિવાલ એકબીજાથી દૂર જાય છે ત્યારે વાયુતંત્ર છે એ ખુલે છે. આમ વાયુતંત્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન છે એ કોના દ્વારા થાય છે? રક્ષક કોષો દ્વારા થાય છે. એને ફરતા ઘેરીને આવેલા જે કોષો હોય એ કોષોને આપણે સહાયક કોષો તરીકે ઓળખીએ છીએ કે જે માત્ર રક્ષક કોષોને સહાય કરવાનું કાર્ય કરે છે. હવે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ માટે CO2 આવશ્યક છે કે નહીં. આપણે એને લખી તો રાખ્યું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે CO2 ની આવશ્યકતા હોય, પરંતુ આપણે એક પ્રવૃત્તિ દ્વારા ભણવાની ટ્રાય કરીએ કે ખરેખર વનસ્પતિની અંદર CO2 આવશ્યક છે કે નહીં. તો આપણે પહેલા શું કરવાનું છે? બે કુંડા લેવાના છે. બે કુંડાની અંદર રહેલા જે છોડ છે એ છોડને પહેલા 3 દિવસ માટે આપણે અંધારામાં રાખવાના. જે આપણે આગળ પ્રવૃત્તિની અંદર કરી હતું એ બે કુંડા લેવાના છે. બંને કુંડાની અંદર એક એક છોડ હશે અને એ જે બંને કુંડાઓ છે એ બંને કુંડાઓને આપણે 3 દિવસ માટે છે અંધારામાં રાખવાના છે. એટલે એની પાસે જે સંગ્રહિત ખોરાક હશે એ સંગ્રહિત ખોરાક બધો વપરાઈ જશે. હવે આ જે બંને કુંડાઓ છે, દાખલા તરીકે એ બંને કુંડાઓની અંદર રહેલો જે છોડ છે એ છોડને આપણે એની અંદર એક રાસાયણિક ઘટક એની બાજુમાં મૂકવાનો છે. KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે CO2 નું શોષણ કરી લે છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ શું કરી લે છે? CO2 નું શોષણ કરતો ઘટક છે. એટલે આ શબ્દ પણ યાદ રાખવાનો છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ઘણી વખત પૂછાય છે કે CO2 નું શોષણ કરતો ઘટક કયો હોય છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે CO2 ના શોષણ સાથે સંકળાયેલો ઘટક છે. એટલે શું કરવાનું કે આ બંને કુંડાઓ છે, બંને કુંડાઓને એક કાચની પ્લેટ ઉપર રાખી દેવાના છે. પછી એક જે કુંડું છે એ એક કુંડાની બાજુમાં તમારે કેવો એચ મૂકવાનું છે? કોઈ પાત્રની અંદર ભરી અને એની આજુબાજુ એક કુંડાની આજુબાજુમાં કેવો એચ મૂકવાનો છે? એક કુંડાને તમારે ખાલી રાખવાનો છે. પછી આ બંને કુંડાઓ છે, બંને કુંડાઓને બેલ જારથી પેક કરી દેવાના છે. બેલ જારથી એને બંધ કરી દેવાના છે. અને અહીંયા જે કાચની પ્લેટ છે એ કાચની પ્લેટને સંપર્ક કરતો જે ભાગ હોય કે જ્યાં બેલ જાર એની સાથે જોડાયેલી હોય ત્યાં તમારે વેસેલી લગાડી દેવાનું છે. એટલે કે બહારનો કોઈ ઘટક અંદર પ્રવેશી શકે નહીં. એટલે કે CO2 છે, CO2 અંદર પ્રવેશી શકે નહીં. જો મેં કેટલું કીધું, ફરીવાર કહું છું, કુંડું લેવાનું છે, બંને કુંડાને કાચની પ્લેટ ઉપર મૂકવાના છે, 3 દિવસ અંધારામાં રાખવાના છે. પછી KOH લેવાનું છે ને KOH જે છે એ KOH CO2 ના શોષણ સાથે સંકળાયેલો હશે. એટલે એક કુંડાની બાજુમાં તમારે KOH રાખવાનો છે અને બીજા કુંડાને ખાલી રાખવાનો છે. હવે આ બંને કુંડાઓ છે, બંને કુંડાઓની ફરતે બેલ જારથી તમારે એને પેક કરી દેવાની છે. અને બેલ જારનો જે ભાગ પ્લેટના સંપર્કમાં હશે એ ભાગ ઉપર તમારે છે એ વેસેલિન લગાડી દેવાનું છે. એટલે શું થશે કે અંદરનું બહારથી કોઈ CO2 છે એ અંદર પ્રવેશી શકશે નહીં.
હવે આ બંને કુંડાઓ છે, બંને કુંડાઓને તમારે 6 કલાક માટે સૂર્યપ્રકાશની અંદર રાખવાના છે. 6 કલાક માટે સૂર્યપ્રકાશની અંદર રાખવાના છે. હવે બંને જે કુંડાઓને 6 કલાક સૂર્યપ્રકાશની અંદર રાખ્યા છે, પછી તમારે એમાંથી બંનેમાંથી એક એક પર્ણને દૂર કરવાનો છે. એક એક પર્ણને દૂર કરી અને આપણે જેમ આગળની પ્રવૃત્તિની અંદર સ્ટાર્ચની જે કસોટી ગઈ હતી, એ સ્ટાર્ચની કસોટી તમારે અહીંયા ફરીવાર કરવાની છે કે સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચ અહીંયા છે કે નહીં, એવી રીતે સ્ટાર્ચની કસોટી આપણે ફરીવાર કરવાની છે બંને પર્ણની અંદર વારાફરતી. તો તમને અહીંયા શું રિઝલ્ટ જોવા મળશે? પહેલી વસ્તુ, શા માટે આપણે સ્ટાર્ચની કસોટી કરીએ છીએ? તો એક વસ્તુ હંમેશા યાદ રાખી લ્યો કે વનસ્પતિ છે, એ વનસ્પતિ જે ખોરાક બનાવે, એ વધારાના ખોરાકનો સંગ્રહ એ હંમેશાને માટે સ્ટાર્ચ સ્વરૂપે કરે. આ શબ્દ ખૂબ મહત્વનો છે, યાદ રાખવાનું છે કે વનસ્પતિ ખોરાકનો સંગ્રહ છે, પોતાના માટે જે ખોરાક વાપરે છે, અને વધેલો જે ખોરાક છે, એ વધેલા ખોરાકનો સંગ્રહ એ કયા સ્વરૂપે કરે છે? હંમેશાને માટે સ્ટાર્ચ સ્વરૂપે કરે છે. અને પ્રાણીઓ, આપણે બધા તો પ્રાણીઓ જે છે, એ પ્રાણીઓ પોતાની પાસે વધારાનો જે ખોરાક છે, એ વધારાનો ખોરાક એ ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ કરે છે. આ બે શબ્દ પણ પરીક્ષાની અંદર ઘણીવાર હોય છે કે પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે? તો ગ્લાયકોજન સ્વરૂપે. અને વનસ્પતિ છે, વનસ્પતિ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે? તો સ્ટાર્ચ સ્વરૂપે કરે છે. એટલા માટે આપણે અહીંયા સ્ટાર્ચની કસોટી કરીએ છીએ કે વનસ્પતિએ સ્ટાર્ચ બનાવ્યો છે કે નહીં. હવે અહીંયા તમે જે કસોટી કરશો, કસોટી ઉપરથી તમને એક ખબર પડશે કે જે કુંડાની અંદર તમે કેવો એચ ઉમેર્યો છે, જે કુંડામાં તમે કેવો એચ છે, ઈ કુંડાની અંદર તમને સ્ટાર્ચ કસોટી જોવા મળશે નહીં. એ કુંડા તમને સ્ટાર્ચ સાથે છે એ જાંબલી કલર આપશે નહીં, પરંતુ જે કુંડાની અંદર તમે ઉમેરેલો નથી સ્ટાર્ચ, એ તમને જાંબલી રંગ આપશે. કેવો એચ જેની અંદર તમે ઉમેરેલો નથી, એ તમને શું આપશે? જાંબલી રંગ આપશે. એનો મીનિંગ એવો થયો કે કેવો એચ જે છે, એ કેવો એચ આ વાતાવરણમાંથી CO2 નું શોષણ કરી લે છે, અને CO2 નું શોષણ થઈ જાય છે એટલે અહીંયા પ્રકાશ સંશ્લેષણ થતું નથી. પ્રકાશ સંશ્લેષણ નથી થતું એટલે સ્ટાર્ચ નથી બનતો, અને સ્ટાર્ચ નથી બનતો એટલા માટે સ્ટાર્ચ કસોટી આપશે નહીં. અહીંયા જ્યારે આ બે જારની અંદર જેટલો CO2 છે, ઈ CO2 નો ઉપયોગ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે કરી લેશે, એટલા માટે ઈ તમને અહીંયા સ્ટાર્ચ કસોટી આપશે. એટલે એની અંદર તમને સ્ટાર્ચ કસોટી જોવા મળશે. તો આ બીજી સાબિતી થઈ કે વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણ માટે CO2 ની આવશ્યકતા ધરાવે છે, તો CO2 ના પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે. હવે બીજી વસ્તુ કે વનસ્પતિ છે, વનસ્પતિ બંને પ્રકાશ સંશ્લેષણ કરે છે, પરંતુ પ્રકાશ સંશ્લેષણ માટે એને કંઈક રો મટીરીયલની જરૂર છે કે જે મૂળભૂત જરૂરિયાતો છે કે જે વનસ્પતિ એમાંથી પોતાની ખોરાકની જરૂરિયાતને જાતે સંતોષી શકે. પ્રકાશ સંશ્લેષણ કરવું છે તો પ્રકાશ સંશ્લેષણ કરવા માટે એને કંઈક અકાર્બનિક ઘટકોની આવશ્યકતા હોય છે, અકાર્બનિક ઘટકોની જરૂરિયાત છે. એ અકાર્બનિક ઘટકો જો એની પાસે હશે તો જ પોતે પોતાના પોષણની જરૂરિયાતને સંતોષી શકશે. જો એની પાસે અકાર્બનિક ઘટકો નહીં હોય તો એ પોતાના પોષણની જરૂરિયાતને સંતોષી શકશે નહીં. તો એના માટે શું થશે? વનસ્પતિ છે એ વનસ્પતિ જમીનમાંથી આવા અકાર્બનિક ઘટકોનું શોષણ કરી શકે છે. દાખલા તરીકે નાઇટ્રોજન છે, સલ્ફર છે, આયર્ન છે એટલે લોહ, મેગ્નેશિયમ છે, આવા ઘણા બધા તમને ખબર છે ગુરુ અને લઘુ પોષક તત્વો આવે છે. નવમા ધોરણની અંદર આવતા ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. તો વનસ્પતિ છે એ વનસ્પતિ અકાર્બનિક ઘટકોનું શોષણ છે, એ અકાર્બનિક ઘટકોનું શોષણ શેમાંથી કરશે?
મૂળતંત્ર છે, મૂળતંત્ર મારફતે આવા અકાર્બનિક ઘટકો છે એ અકાર્બનિક ઘટકોનું શોષણ એ જમીનમાંથી કરી શકશે. અને આ જે અકાર્બનિક ઘટકો છે એમાં નાઇટ્રોજન ખૂબ જ અગત્યનો અકાર્બનિક ઘટક છે કે વનસ્પતિની જુદી જુદી જરૂરિયાતો હોય, ખાસ કરીને પ્રોટીન સંશ્લેષણ. તો પ્રોટીન સંશ્લેષણ માટે જે જુદી જુદી જરૂરિયાતો હોય એ જરૂરિયાતો સંતોષ શેમાંથી થશે? નાઇટ્રોજનમાંથી થશે. નાઇટ્રોજન મારફતે જુદા જુદા ઘટકોનું શોષણ કરશે. એ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ આયન સ્વરૂપે એનું શોષણ કરી શકે છે. NO3 માઈનસ અને NO2 માઈનસ, નાઇટ્રેટ અને એમોનિયમ આયન NH3 પ્લસ. તો આવા જુદા જુદા આયન સ્વરૂપે એ શું કરે છે? વાતાવરણમાંથી જમીનમાંથી છે એ જમીનમાંથી આવા ઘણા બધા ઘટકોનું શોષણ કરે છે. એમાંનો એક ઘટક છે નાઇટ્રોજન, કે જે નાઇટ્રોજન વાતાવરણની અંદર 78% નાઇટ્રોજન હોવા છતાં પણ વનસ્પતિ છે એ મુક્ત નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. એને જો નાઇટ્રોજનની જરૂરિયાત સંતોષવી હોય તો નાઇટ્રોજનની જરૂરિયાત એને ફરજિયાત જમીનમાંથી શોષણ કરવું પડે છે. એ જમીનમાંથી શોષણ શેના મારફતે કરે છે? તો આવા જુદા જુદા આયનો છે એ આયનો મારફતે નાઇટ્રોજનનું શોષણ કરે છે અને એના દ્વારા એ પોતાની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પ્રાથમિક જરૂરિયાતોને એ સંતોષી શકે છે. તો આમ સ્વયંપોષી પોષણ ધરાવતા જેટલા બધા સજીવો છે એ સજીવોને પોતાના ખોરાકની જરૂરિયાત પોતાની સાનુકૂળતા મુજબ એ પોતાના ખોરાકની જરૂરિયાતને પોતે જાતે સંતોષી શકે છે. તો આ વાત થઈ આપણા સ્વયંપોષી પોષણની, કે જેના દ્વારા સજીવ છે એ પોતાના સ્વયંપોષી પોષણની જરૂરિયાતને સંતોષી શકે છે. ત્યાર પછી બીજી વાત છે વિષમપોષી પોષણ. વિષમપોષી પોષણ કોને કીધું? કે જે સજીવોને પોષણ માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે, પોતાના પોષણની જરૂરિયાતને જાતે સંતોષી શકતા નથી. દરેક સજીવો છે એ દરેક સજીવો પોતાના પર્યાવરણ સાથે અનુકૂલિત થયેલા હોય છે, સાનુકૂલિત હોય છે. બરાબર? પોતાના પોષણની જરૂરિયાત એ જુદા જુદા પ્રકારની હોય છે, ભિન્ન હોય છે અને પોતાની પ્રાપ્યતાને આધારે હોય છે. ઘણી બધી વનસ્પતિ છે કન્ટિન્યુઅસ, ગતિશીલ, અચળ પ્રમાણમાં પોતાના પોષણની જરૂરિયાતને સંતોષી શકતા હોય. દાખલા તરીકે છે હરણ. ઘણા પ્રાણીઓ છે પોતાના પોષણની જરૂરિયાત છે એ જુદી જુદી હોય છે, ભિન્ન પ્રકારના પોષણની જરૂરિયાત હોય છે. ઘણા સજીવો છે એ મૃતોપજીવી પોષણ ધરાવે છે. મૃતોપજીવી પોષણ એટલે શું? કે મૃત અથવા તો સડેલી વસ્તુઓ હોય એમાંથી પોતાના પોષણની જરૂરિયાતને સંતોષે છે. દાખલા તરીકે બ્રેડ મોલ્ડ એટલે કે તંતુમય ઈસ્ટ છે, એ સિવાય ફૂગ, આવી ઘણી બધી સજીવો છે કે જે મૃત સ્વરૂપે છે પોતાના પોષણની જરૂરિયાતને સંતોષે છે, એટલે મૃતોપજીવી પોષણ ધરાવે છે. જ્યારે ઘણા સજીવો છે પરોપજીવી છે, કે જીવિત સ્વરૂપમાં છે એ જીવિત સ્વરૂપમાં એ જુદા જુદા ઘટકોને પોતાના પોષણની જરૂરિયાતને સંતોષે છે. દાખલા તરીકે છે ઓર્કિડ છે, અમરવેલ છે, જૂ છે, ઉદય છે. તો આવા સજીવો છે એ બીજા સજીવો ઉપર રહે છે અને એમાંથી પોતાના પોષણની જરૂરિયાતને સંતોષે છે, મૃત વસ્તુ ઉપર આધાર રાખતા નથી. જ્યારે ઈસ્ટ છે, બ્રોડબેલ છે, ફૂગ છે, તો આવા સજીવો છે મૃત સ્વરૂપે મૃત ઘટકનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એના દ્વારા એ પોતાના પોષણની જરૂરિયાતને સંતોષે છે. ઘણા સજીવો છે જુદી જુદી અંતઃગ્રહણની ક્રિયાવિધિઓ ધરાવે છે, કે પ્રાણીઓ છે મોટે ભાગે ફૂગ અને પ્રાણીઓની અંદર વિષમપોષી પોષણ જોવા મળે છે. તો ઘણા પ્રાણીઓ છે એ ખોરાકના ઘટકોને અંતઃગ્રહણ કરે છે. અંતઃગ્રહણ કરેલા ખોરાકના ઘટકો છે એ ખોરાકના ઘટકો શરીરની અંદર દાખલ થાય અને મેં આગળ કીધું હતું એમ કે એનું વિખંડન થાય, વિભાજન થાય અને એ વિભાજન દ્વારા એ પોતાના ખોરાકની જરૂરિયાતને સંતોષે છે. અને મોટે ભાગે વિષમપોષી સજીવો જેટલા બધા છે એ વિષમપોષી સજીવો પોષણ માટે છે એ બીજા સજીવો ઉપર આધારિત હોય છે, બીજા સજીવો ઉપર ડિપેન્ડન્ટ હોય છે. એ જાતે પોતાના ખોરાકની જરૂરિયાતને સંતોષી શકતા નથી, બીજા સજીવોમાંથી પોતે પોષણ મેળવે છે.
તો અહીંયા સુધીની વાત છે એ આજે આપણે આ વિડીયોની અંદર કરશું. વિષમપોષી પોષણ અને સ્વયંપોષી પોષણ. આગળના વિડીયોની અંદર આપણે જે જુદા જુદા મુખ્ય બે સજીવો છે અમીબા અને મનુષ્ય એની અંદર આપણે પોષણની વાત કરશું. ચાલો, ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.